તો વિશ્વ ઉમિયાધામ ખાતમુહૂર્તને લઈને હાર્દિક પટેલે હવે એક પત્ર લખ્યો છે। હાર્દિક પટેલે આગેવાનોને પત્ર લખતા ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરાવવામાં આવતા વાંધો ઉઠાવ્યો છે। સમાજના કોઈ પણ આગેવાનના હસ્તે ખાતમુહૂર્ત કરાવવાની માંગ હાર્દિક પટેલે કરી છે। સરકાર તરફથી પાટીદાર સમાજને અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત હાર્દિક પટેલે પત્રમાં કરી। નીતિન પટેલ અને સિદ્ધાર્થ પટેલ જેવા આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરાવવામાં આવે તેવી માંગ પણ હાર્દિક પટેલે કરી છે। વધુ વિગતે વાત કરવા મારી સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, આ મામલે હવે શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? જીજીને ચોક્કસથી વાત કરવામાં આવે તો જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે તેના આગામી 4 માર્ચના છે તે ઉમિયાધામનું છે તે કે લોકાર્પણ કાર્યક્રમ ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ છે તેમાં સંસ્થાઓના વડાઓ દ્વારા છે તે પીએમ નરેન્દ્ર મોદીને છે તે આમંત્રિત કરવામાં, મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યું છે। ત્યારબાદ છે હાર્દિક પટેલનો આજે એક લેટર સામે આવ્યું છે અને તેમાં તેમણે સમાજના જે મોરબીઓ છે કે જે તેની સામે આક્ષેપો કરતા કહ્યું છે કે જે કેટલાક સમાજના વડાઓ છે તે પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ છે તે સિદ્ધ કરવા માટે થઈને છે તે રાજકીય જે નેતાઓ છે તેમને પોતાની તરફ નજીક લાવવા માટેના જે પ્રયાસો છે તેના અનુસંધાને છે પીએમ નરેન્દ્ર મોદીને છે તે ખાતમુહૂર્ત માટે આમંત્રિત કરવામાં આવ્યું છે। ત્યારે હાર્દિક પટેલનું કહેવું છે કે જે સમાજના જે નેતાઓ છે, સમાજના જે મોટા નેતાઓ છે કે આગેવાનો છે તેમના હસ્તે છે તે ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરાવવો જોઈએ। ત્યારબાદ છે હાર્દિક પટેલ ખાસ કરીને જે સૂચક વાત છે તે એ વાત છે કે હાર્દિક પટેલના લેટરમાં છે સમાજના વડા તરીકે નીતિન પટેલને છે તેને પણ આમંત્રિત કર્યા છે અને તે ઉલ્લેખ કર્યો છે કે નીતિન પટેલના હસ્તે આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત થવું જોઈએ, નહીં કે કોઈ બહારના સમાજના વ્યક્તિ અને જે એવા સમાજના વ્યક્તિ કે જેને પાટીદાર સમાજ પર છે તે રોષ વ્યક્ત કર્યો હતો અને જે 3 વર્ષથી આંદોલન ચાલી રહ્યું હતું તેમાં પણ તેની સરકાર દ્વારા સાથ સહકાર ન આપવામાં આવ્યો તેવા સ્પષ્ટ છે આક્ષેપો હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યા છે અને આજે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે તેનો ખાસ શબ્દોમાં વિરોધ કર્યો છે। જી બિલકુલ, આભાર છે સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ।